રાજ્ય સ્તરેથી શહેરી વિકાસ યોજના અંતર્ગત સુધરાઈઓની થઈ સમીક્ષા। શહેરોમાં પાયાની સુવિધાઓ ઉપરાંત સ્વચ્છતા સર્વેક્ષણ અંગે થયું મૂલ્યાંકન। સરકાર દ્વારા જાહેર કરાતી વિવિધ યોજનાઓનું યોગ્ય અમલીકરણ થાય તેમજ પાયાની સુવિધાઓ અંગે સમીક્ષા બેઠક મળી હતી। શહેરી વિકાસ યોજનાઓ અંતર્ગત રાજ્યના શહેરોમાં નગરપાલિકાઓ દ્વારા કઈ રીતે કામગીરી કરાય છે તેનું મૂલ્યાંકન વિડીયો કોન્ફરન્સ દ્વારા થયું હતું। રાજ્યના શહેરી વિકાસ વિભાગ દ્વારા સમગ્ર રાજ્યમાં વિડીયો કોન્ફરન્સ મારફતે સુધરાઈ અને શહેરી વિસ્તાર વિકાસ મંડળના અધિકારીઓ સાથે બેઠક મળી હતી, જેમાં નગરપાલિકા વિસ્તારમાં ભૂગર્ભ ગટર યોજના, રસ્તા, લાઇટ, પાણી સહિતના પાયાની સુવિધાઓ અંગે સમીક્ષા કરાઈ હતી, જેમાં કચ્છની 6 સુધરાઈના ડેટાની માહિતી શહેરી વિકાસ વિભાગને સુપરત કરાઈ હતી। શહેરમાં સ્વચ્છતા સર્વેક્ષણ, ઓનલાઈન એપ્લિકેશન, પ્રધાનમંત્રી આવાસ યોજના સહિતના વિવિધ વિકાસ કામોની માહિતી પણ રાજ્ય કક્ષાએથી મેળવવામાં આવી હતી। વિડીયો કોન્ફરન્સમાં ભુજના ચીફ ઓફિસર G.K. ચાડપ્પા, માંડવીના ચીફ ઓફિસર સંજય પટેલ, માર્ગ અને મકાન વિભાગના એન્જિનિયર મયંક શાહ, અંજાર નગરપાલિકાના હેડ ક્લાર્ક ખીમજીભાઈ સિંઘવ, માંડવીના હેડ ક્લાર્ક રાજેશ ગઢવી સહિતના સુધરાઈના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા।